કોઈ પણ મોટા યુદ્ધની કહાણી ખાલી લડાઈ પૂરી થવાથી નથી પતી જતી. અરે અસલી કહાણી તો એના પછી શરૂ થાય છે, જ્યારે બધું શાંત પડી જાય છે. તો વિજય પછી શું થયું? ચાલો આજે એ જ સમજીએ. તો મહિષાસુરનો અંત થઈ ગયો અને એની સાથે જ સમજો કે એક આખા યુગનો અંત આવ્યો. પણ વિચારવા જેવી વાત એ છે કે શું બ્રહ્માંડના સંતુલન માટેની લડાઈ ખરેખર જીતાઈ ગઈ હતી? જુઓ, જીતવું એ એક વાત છે, પણ બધું પાછું પહેલાં જેવું ગોઠવવું એ સાવ અલગ જ પડકાર છે. તો ચાલો આજે આ જ સવાલના મૂળમાં જઈએ. તો જેવો મહિષાસુર હાર્યો, આખા બ્રહ્માંડમાં સૌથી પહેલી અસર શું થઈ? બસ એકદમ શુદ્ધ રાહત અને જશ્નનો માહોલ. જાણે કે એક મોટી લહેર આવી ગઈ. એટલે કે સ્વર્ગથી માંડીને પૃથ્વી સુધી દરેક જીવ, શું દેવો, શું ઋષિઓ, શું સામાન્ય માણસો, બધા જ બસ ખુશીમાં ડૂબી ગયા હતા. અને એ આનંદમાં બધાએ ભેગા મળીને જગદંબા માતાની સ્તુતિ શરૂ કરી. અને અહીંથી આખી વાત એક નવો જ મોડ લે છે, વધુ ગહેન બને છે. કારણ કે આ ખાલી ઉત્સવ નહોતો. ધીમે ધીમે આ આનંદ એક ઊંડી સમજણમાં ફેરવાયો. દેવોએ હવે દેવી ખરેખર કોણ છે, એમનું સાચું સ્વરૂપ શું છે, એનું વર્ણન કરવાનું શરૂ કર્યું. દેવોએ એમને ભગવતી કહીને બોલાવ્યા. હવે આ ખાલી એક નામ કે પદવી નથી હો, આ તો આખી વ્યાખ્યા છે. ભગવતી એટલે જે આખી દુનિયાની ઉત્પત્તિ, પાલન અને છેલ્લે સંહાર કરનાર છે. બધું જ એમનાથી છે. એટલે દેવો એમને ખાલી એક યોદ્ધા તરીકે નહોતા જોતા. ના, એમને સમજાયું કે દેવી તો ચેતનાનું મૂળ તત્વ છે. આપણી જે બુદ્ધિ છે, આપણી યાદશક્તિ છે, એ બધું જ એમનું સ્વરૂપ છે. અને એમની શક્તિ ફક્ત વિનાશ કરવા માટે નથી, બિલકુલ નહીં. એ જ શક્તિ દયા અને ધૈર્ય જેવા ગુણોનો પણ સ્ત્રોત છે. આ બતાવે છે કે સાચી તાકાત ખાલી દુષ્ટતાને ખતમ કરવામાં નથી, પણ સારા ગુણોને ટકાવી રાખવામાં પણ છે. અને વાત અહીં જ નથી અટકતી. શ્રદ્ધા અને લાજ જેવા ગુણો પણ એમના જ સ્વરૂપ છે. શ્રદ્ધા જે આપણને એકબીજા સાથે જોડી રાખે છે, અને લાજ જે સમાજમાં એક મર્યાદા, એક વ્યવસ્થા જાળવી રાખે છે. આ બધું જ એમની દેન છે. અને છેલ્લે દેવોએ આ વાત સ્વીકારી કે જે શક્તિ આખા બ્રહ્માંડને ચલાવે છે અને જે પોષણ એને જીવંત રાખે છે, એ બંને એ જ છે. ટૂંકમાં સર્જન અને પાલન બધું જ એમનામાં સમાયેલું છે. આ આખી સ્તુતિનો સારાંશ જો કાઢવો હોય તો બસ આ એક વાક્યમાં આવી જાય છે. સંદેશ એકદમ સ્પષ્ટ છે. એમના વગર કશું જ શક્ય નથી. આ સૃષ્ટિમાં જે કંઈ પણ બને છે તે એમની શક્તિથી જ શક્ય છે. તો એમની ભૂમિકા શું છે? સૌથી મુખ્ય કામ છે બ્રહ્માંડમાં બેલેન્સ જાળવવાનું. એક બાજુ એ ધર્મ એટલે કે જે સાચું છે, જે વ્યવસ્થા છે, એની રક્ષા કરે છે. અને બીજી બાજુ અધર્મ એટલે કે અંધાધૂંધી અને અન્યાય એનો નાશ કરે છે. સારું, તો હવે આવે છે ત્રીજી લહેર. અને આ લહેર એટલે દેવી અને એમના ભક્તો એટલે કે દેવો વચ્ચેનો સીધો સંવાદ. અહીં હવે ખાલી વખાણ નથી, પણ એક વચનની શરૂઆત છે. અહીં જુઓ, દેવો કેટલા નમ્ર થઈને વિનંતી કરે છે. જીતી ગયા પછી પણ એમને ખબર છે કે ભવિષ્યમાં પણ એમને દેવીની જરૂર પડવાની જ છે. એટલે જ એ રક્ષાનું વરદાન માંગે છે. અને આ વિનંતીના જવાબમાં દેવી જે કહે છે એ ખરેખર બહુ શક્તિશાળી છે. એ કહે છે, મહિષાસુરનો ડર હતો ત્યારે તમે મને યાદ કરી અને મેં એનો નાશ કર્યો. બસ એવી જ રીતે જ્યારે પણ તમે મને યાદ કરશો, હું તમારા દુઃખ દૂર કરીશ. આ કોઈ સામાન્ય વચન નથી, આ તો એક દિવ્ય કરાર છે. તો સવાલ એ છે કે દેવીના આ વરદાનનું પરિણામ શું આવ્યું? એની અસર શું થઈ? અને એ જ છે આપણી છેલ્લી અને સૌથી મહત્વની લહેર, ધર્મની પુનઃસ્થાપના. તો જુઓ, થયું શું? જેવું દેવીનું વરદાન મળ્યું, તરત જ દેવોએ ઇન્દ્રને ફરીથી સ્વર્ગના રાજા બનાવ્યા. જેવું આ થયું, એની સીધી અસર પૃથ્વી પર પડી. પૃથ્વી પર ધર્મનું રાજ પાછું સ્થપાયું અને આખી દુનિયામાં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ બતાવે છે કે કેવી રીતે એક દૈવી વરદાનથી બધી વ્યવસ્થા પાછી ગોઠવાઈ જાય છે. પણ ચાલો હવે આપણે પૃથ્વી અને સ્વર્ગની આ ઘટનાઓથી પણ ઉપર જઈએ અને એ શક્તિના મૂળ સ્ત્રોતને સમજવાનો પ્રયત્ન કરીએ જેણે આ બધું શક્ય બનાવ્યું. ઋષિ વ્યાસ આપણને દેવીના એ સ્વરૂપ વિશે જણાવે છે જે આ લડાઈઓ અને સંઘર્ષોથી પણ પરે છે. અને એ સ્થાન છે મણિદ્વીપ. આ દેવીનું પોતાનું દિવ્ય, શાશ્વત નિવાસસ્થાન છે, જ્યાંથી તે આખા બ્રહ્માંડ પર નજર રાખે છે.
અને આ મણિદ્વીપમાં દેવીનું સ્થાન કેટલું ઊંચું છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે સર્જનહાર, પાલનહાર અને સંહારક આ ત્રણેય મુખ્ય દેવતાઓ પણ એમની ભક્તિ કરે છે. અને આ જ મુદ્દા પર આપણે આ વિશ્લેષણ પૂરું કરીશું એક સવાલ સાથે. જો બ્રહ્માંડના સર્જક, પાલક અને સંહારક પોતે કોઈ એક શક્તિની પૂજા કરતા હોય તો પછી આ બ્રહ્માંડમાં શક્તિનું અંતિમ સ્વરૂપ ખરેખર કોણ હશે? આ એક એવો સવાલ છે જે આપણને ઘણું વિચારવા પણ મજબૂર કરે છે.